ખેડૂત મિત્રો, હું એમએલ મોરી અમારી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આપણે કંઈક ને કંઈક નવી માહિતી આપણે એકત્રિત કરતા હોઈએ છીએ અને નવા વિડીયો આપણે યુટ્યુબ ચેનલની અંદર મૂકતા હોઈએ છીએ. તો આજે આપણે એક નવા એવા જ ખેડૂત છે આપણી સાથે કે એની સાથે આપણે એક નવી જ માહિતી આપણે મેળવવાના છે, જે પશુપાલનને લગતી માહિતી છે. ખેતી અને પશુપાલન બંને વસ્તુ છે, એક પૂરક વ્યવસાય છે. તો ખેડૂતો સાથે પોતાના પશુ જે રાખતા હોય છે એ પશુ બાબતની આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો હું અત્યારે જે વાડીએ છીએ, જે ગામમાં છીએ, એ ખેડૂતનો આપણે પહેલાં પરિચય પૂછશું. એનું ગામ કયું છે, તાલુકો, જિલ્લો આપણને જણાવશે. મારું નામ વિનુભાઈ ભાયાભાઈ મકવાણા. મારું ગામ સોનપુરી 2, પાલીતાણા તાલુકો, જિલ્લો ભાવનગર. તો વિનુભાઈ, આપણે પશુપાલનમાં તમારે શું સમસ્યા હતી અને તમે મને વાત કરી હતી? હવે આપણી ભાષામાં કહેવા જાય તો એ લાણો અને ગીંગા આમાં હતા. આની અંદર લાગટ હતી અને ઈતડા, અહીંયા બધા ઈતડા હતા નીચેના ભાગમાં. બરાબર. એટલે એટલા બધા હતા ને એની વાત જ ન પૂછો. બરાબર. એટલે આમ લાગટ, આમ ચારે બાજુ, અરે એક આખા કાનમાં અને આમાં બધે લાગટ જ હતા. બરાબર. તો એમના હિસાબે આમ વાછડું પડી હોતે ને જાતું ક્યારેક. બરાબર. એટલે ટૂંકમાં જે છે એ જીવાત છે એ આપણું બધું જે લોહી લેવાના હિસાબે નબળાઈ આવી ગઈ હતી. બરાબર. તો પશુપાલનને અંદર આપણે એક સમસ્યા કાયમ માટે હોય છે. બધા ખેડૂત મિત્રોને અને પશુપાલક મિત્રોને એક વાત આપણે કરીએ કે ઈતળી અને લાણુનો પ્રશ્ન જે છે એ કાયમ માટે બધા પશુને એ હેરાન કરતો હોય છે. અને ખેડૂત મિત્રોએ ખાસ તમને સૂચના આપું કે એક ઈતળી છે એ આખા દિવસમાં પશુની ઉપરથી એક ઈતળી છે એક 1.5 ml લોહી સૂંઘે છે. એટલે વિચાર કરો કે તમારા પશુ ઉપર કેટલી બધી ઈતળીઓ હોય છે અને એ ઈતળીઓ 1.5 ml લોહી પીવે તો આપણા ઢોરનું કેટલું લોહી પી જાય, કેટલું એ જે છે એ ખાય છે, પાચન કરે છે, લોહી બનાવે છે, પણ એ લોહી વધવા કોણ નથી દેતો? આ ઈતળીઓ અને લાણું. તો એના માટે વિનુભાઈ, તમે શું વાપર્યું હતું? મેં મનુભાઈ એગ્રોવાળાએ આ દવા આપેલી, ગોચીડમાર. હા, તો નામ તો મને નથી આવડતું. બરાબર. હવે આનું નામ છે ગોચીડમાર. મિત્રો, તો આ તમે છે એ વાપર્યા પછી તમને આનું રિઝલ્ટ કેવું લાગ્યું? રિઝલ્ટ જોરદાર, 100% રિઝલ્ટ. 100% રિઝલ્ટ. મેં ચાંદના વારે 5 વાગે લગાડ્યો હતો. સવારમાં જોયું તો એક પણ લાણ કે ઈતડે એક પણ નહીં. બરાબર. એક પણ નહીં. બરાબર. તો આ જે છે એ લગાડવાથી આપણને, પશુને લગાડવાથી એક તો આપણને એના પુણ્યનું કામ થાય છે કે એને એક તો માણસ શાંતિથી બેસી જાય છે. ઈતળી અને લાણું ન હોય તો, અને ઈતળી અને લાણું ન હોય તો પશુના દૂધ ઉત્પાદનમાં ફેર પડે છે. બરાબર. એટલે આપણે એની સારવાર કરીએ છીએ, પણ એ સારવારની સામે આ જે નુકસાન છે એ નુકસાન બંધ થઈ જાય તો આપણું પશુ છે એ વધારે તંદુરસ્ત અને સારું રહે છે. તો આ વિનુભાઈ, આપણે જે છે એ આ જે ગોચીડમાર દવા જે છે એ આપણે બીજા ખેડૂતને આપી શકીએ કે ન આપી શકીએ? આપી જ શકાય છે. બરાબર. અને બીજું કે તમે લગાવ્યા પછી આને ઢોર છાંટી ગયા કે એવું કઈ? હા. બરાબર. એને આ વાછડીને લગાડ્યો કે નહીં, એટલે પછી જયારે ગાયને દોતા હતા તો એ બધું એને છાંટતા હતા. બરાબર. એટલે કોઈ પણ પ્રકારનું નુકસાન નથી. એટલે ખેડૂત મિત્રો, આ ગોચીડમારનું કામ એવું છે કે જો તમારે કોઈ પણ ગાભણું હોય કે દોવા દેતું હોય કે નાની વાછડી હોય કે વાછડા હોય, એને તમે 1 લીટર પાણીની અંદર 2 ml નાખીને જો તમે એની અંદર એને અવળા હાથે જો પોતું મારી દો અથવા તો નાનો સ્પ્રે રાખીને તમે એની અંદર લગાવી દો તો 100% રિઝલ્ટ છે. એટલે ખેડૂત મિત્રો, ખાસ તમને એક ભલામણ કરું છું કે આનું માપ છે એ માત્ર ને માત્ર 1 લીટર પાણીની અંદર 2 ml છે. અને જો તમારા કમ્પાઉન્ડની અંદર તમારો છપ્પર કે ઢાળિયું હોય એની અંદર તમારે જો દવા નીચે ભોંયતળિયા મારવી હોય તો 1 લીટરની અંદર 5 ml દવા નાખીને છંટકાવ કરી દેશો. એટલે ભોંયતળિયે કે દિવાલમાં જ્યાં પણ તમારે ઈતળા કે લાણું હશે તો એમાં 100% તમને રિઝલ્ટ મળશે. અને પશુ ઉપર તમારે ઉપયોગ કરવો હોય તો 1 લીટર પાણીની અંદર 2 ml નાખવાની છે મિત્રો. અને આની જે કિંમત છે એ 50 mlની છે, એ 185 રૂપિયા છે. એટલે સાવ નજીવા ખર્ચે, કોઈ પણ સાઈડ ઇફેક્ટ વગર, નેચરલ એકદમ છે, કોઈ પણ ગરમ નથી, અને કોઈ પણ માલઢોર વાપર્યા પછી છાંટી જાય તો એને કોઈ પ્રકારનું નુકસાન નથી કરતું. એટલે ખાસ તમને વાપરવા માટે ભલામણ કરીએ છીએ. તો અમારો જો આ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બીજા ખેડૂત પશુપાલન મિત્રોને આગળ સબસ્ક્રાઈબ કરજો.